चलो मित्रों, आज આપણે ભણવું છે પ્રમાણિત રૂપ નંબર 8, સ્ટાન્ડર્ડ ફોર્મ નંબર 8। પહેલાં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ લખી નાખીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ। હવે આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એમાં આપણે બે પાર્ટ કરીએ છીએ, બે સ્ટાન્ડર્ડ ફોર્મ, પણ બેયના સમ તમે સાથે કરી શકો, બે લગભગ સેમ જ છે, રાઈટ। તો એમાં એક જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ આમ લખાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 upon n રેઝ ટુ n તો ઇઝ ઇક્વલ ટુ e થાય। પહેલાં આપણે બે સ્ટાન્ડર્ડ ફોર્મ લખી નાખીએ પછી સમજીએ। બીજું સ્ટાન્ડર્ડ ફોર્મ આમ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ x રેઝ ટુ 1 upon x, તો આનો આન્સર આવે e। બે સ્ટાન્ડર્ડ ફોર્મ એકના એક છે, જો આમ યાદ રાખજો। બેમાં અહીંયા 1 કમ્પલસરી, ત્યાં 1 જ જોશે, આ પ્લસ જ જોશે, પછી આ ચલ પદ હોય, વેરિયેબલ ટર્મ હોય, પણ કન્ડિશન એ કે આ જે વેરિયેબલ છે, આ વેરિયેબલ કે આ વેરિયેબલ એ ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ। તમે અત્યારે જુઓ કે આ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો આ 1 upon n છે એ 0 થાય, તો અહીંયા તો ડાયરેક્ટ આ x ટેન્ડ્સ ટુ 0 જ લખેલું છે। એટલે આમ જુઓ તો આ બે વસ્તુ સેમ છે, આ વેરિયેબલ છે એ ટેન્ડ્સ ટુ 0 થાય બેયમાં, આમાંય વેરિયેબલ ટેન્ડ્સ ટુ 0, આમાંય વેરિયેબલ ટેન્ડ્સ ટુ 0। અહીંયા લિમિટ ગમે તે આપે, આ લબાચો જે છે એ ટેન્ડ્સ ટુ 0 થવું કમ્પલસરી। અને પછી બ્રેકેટમાં અહીંયા જે વેરિયેબલ હોય એનો વ્યસ્ત ઉપર હોવો જોઈએ, રેસિપ્રોકલ હોવો જોઈએ, આનો વ્યસ્ત અહીંયા ઉપર હોવો જોઈએ। અહીંયા તમે જુઓ આ x છે તો એનો વ્યસ્ત ઉપર 1 upon x છે। તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ તમારે યાદ કેવી રીતે રાખવાનું રહ્યું કે 1 પ્લસ વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલનું વ્યસ્ત, રેસિપ્રોકલ ઓફ વેરિયેબલ, ચલનો વ્યસ્ત, રાઈટ। અને એ ચલ જે છે એ ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ। અહીંયા ભલે એ ટેન્ડ્સ ટુ 0 નથી લખ્યું, પણ આ ટેન્ડ્સ ટુ 0 જ થાય। તમારે આ બે સ્ટાન્ડર્ડ ફોર્મ એક કોમન જો યાદ રાખવું હોય તો એને તમે આમ યાદ રાખી શકો, જો કે લિમિટ એ ગમે તે લબાચો, સપોઝ સ્ટાર, તો એ ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ સ્ટાર રેઝ ટુ ઊંધો સ્ટાર, આમ 1 પ્લસ લબાચો રેઝ ટુ ઊંધો લબાચો, અને લબાચો ટેન્ડ્સ ટુ 0, તો આનો આન્સર સીધો ઈ લખાય। લ્યો આ એક યાદ રાખી લેજો, આ બેયની કોમન વસ્તુ મેં તમને લખી દીધી, રાઈટ। એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મને આપણે મજાકમાં બોલવું હોય તો શું બોલવાનું? 1 પ્લસ લબાચો રેઝ ટુ ઊંધો લબાચો, અને લબાચો ટેન્ડ્સ ટુ 0। જો આમ હોય તો આનો સીધો આન્સર ઈ લખાય, રાઈટ। અને આ સ્ટાન્ડર્ડ ફોર્મ તમે ઓળખશો કેવી રીતે, તમને ખબર કેમ પડે કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ જ હશે? તો એક નાનકડી હિન્ટ છે, આમાં વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ હોય, જો ચલની ઉપર ચલ ઘાત હોય, ચલની ઉપર ચલ ઘાત આવે એટલે આ પ્રમાણિત રૂપ હોઈ શકે એવું તમારે સેટ કરવાનું। યાદ રહી ગયું? 1 પ્લસ લબાચો રેઝ ટુ ઊંધો લબાચો, અને લબાચો ટેન્ડ્સ ટુ 0, તો સીધો આન્સર ઈ લખવાનો, બરાબર છે? યાદ રાખી લો, જોઈ લો। ચલો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ્પલ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 5 upon n રેઝ ટુ 2n। તમે જુઓ અહીંયા વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ છે, એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ હોઈ શકે। આપણે સેટ કરવાની કોશિશ કરીએ તો આને આમ ગોઠવાય કે લિમિટ
n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 5 અપન n, તો અહીંયા હું રેસ ટુ મૂકી દઉં n અપન 5. તમે એક વસ્તુ ચેક કરી લેજો, આ લંબાચો ટેન્સ ટુ 0 જ થાય. આ અપન ઇન્ફિનિટિવ આવે એટલે આનો આન્સર 0 જ આવે. તો મેં આનું વ્યસ્ત રેસિપ્રોકલ ઉપર ઘરનું મૂકી દીધું. પણ એમ તમે ઘરનું મૂકી ન શકો એટલે આપણે પાછો ફેરફાર આપવો પડે. અહીંયા મેં અપન 5 મૂક્યું તો અહીંયા રેસ ટુ 5 મૂકી દઉં. એટલે આ ઘાતની ઘાત જે ડિગ્રી છે ને એની ઉપર ડિગ્રી હોય એનું મલ્ટિપ્લિકેશન થાય એટલે આ 5 5 તો કેન્સલ થઈ ગયું કે ભાઈ. અને આ 2 તો હતું જ. હવે તમે જુઓ મેં સમમાં કોઈ ફેરફાર કર્યો નથી. અને હવે જ્યારે બ્રેકેટની ઉપર કોન્સ્ટન્ટ હોય ત્યારે તમારા લિમિટને અંદર લેવી હોય તો લઈ શકાય. આને તમે આમ લખી શકો, જો આમ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, આને આમ લખાય કે 1 પ્લસ 5 અપન n રેસ ટુ n અપન 5 અને રેસ ટુ 10. આવું લખવું હોય તો લખાય. અને હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે તો એનો આન્સર e આવી જાય, એટલે e રેસ ટુ 10. તમારે અહીંયા એક રીઝન લખવું પડે કે n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ implies 5 અપન n ટેન્સ ટુ 0. આ લંબાચો ટેન્સ ટુ 0 થવું કમ્પલસરી. પછી મિત્રો આની પછી જે મેં આ સ્ટેપ લખ્યું એ આ સ્ટેપ તમે ન લખો તો ચાલે, તમે ડાયરેક્ટ આ આન્સર મૂકી દેશો તો ચાલશે. બરાબર, જોઈ લો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 2. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 3 અપન n પ્લસ 2 રેસ ટુ n. ચલની ઉપર ચલ ઘાત છે, વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ, એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ સેટ થઈ શકે. પણ એની પહેલાં એક ચેક કરી લ્યો કે આ લંબાચો ટેન્સ ટુ 0 થાય કે કેમ. તો n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ હોય તો n પ્લસ 2 છે ઇન્ફિનિટિવ જ થાય, અને અપન ઇન્ફિનિટિવ આવે એટલે આન્સર 0 આવે. એટલે આ લંબાચો ટેન્સ ટુ 0 તો થાય જ છે. તો આને આપણે આમ સેટ કરીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 3 અપન n પ્લસ 2, તો રેસ ટુ હું મૂકી દઉં n પ્લસ 2 અપન 3, આનો વ્યસ્ત. પણ આપણે ફેરફાર કેન્સલ કરવો પડે એટલે આની ઉપર પાછું હું રેસ ટુ 3 મૂકું. એ 3 મૂકું એટલે આ ફેરફાર તો કેન્સલ થઈ ગયો, આ 3 કેન્સલ થઈ ગયો, પણ મેં અહીંયા n પ્લસ 2 આવ્યું. એ n પ્લસ 2 કેન્સલ કરવા માટે આપણે પાછું મૂકવું પડે 1 પ્લસ 3 અપન n પ્લસ 2 રેસ ટુ માઇનસ 2. આમ એટલે શું થશે, આ 3 3 કેન્સલ થયા, પછી આ આધાર સરખો હોય એટલે ઘાતનો સરવાળો થાય, એટલે n પ્લસ 2 માઇનસ 2 કેન્સલ થઈ જાય એટલે n જ આવી જાય. ગોઠવતા શીખજો. સમ સાવ સહેલા પણ ગોઠવતા આવડવું જોઈએ. અને હવે આપણે કાર્ય નિયમ ભણ્યા છીએ એટલે આને આપણે આમ ગોઠવી શકીએ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 3 અપન n પ્લસ 2 રેસ ટુ n પ્લસ 2 અપન 3 અને રેસ ટુ 3 ઇન્ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 3 અપન n પ્લસ 2 રેસ ટુ માઇનસ 2. રાઈટ. તો હવે આ તમને ખબર છે કે n ટેન્સ ટુ જો ઇન્ફિનિટિવ હોય તો આ 3 અપન n પ્લસ 2 એ ટેન્સ ટુ 0 થાય. એટલે આ ટેન્સ ટુ 0 જ છે. એટલે તમારે જો આનો આન્સર લખવો હોય તો આનો આન્સર e આવી જાય, e રેસ ટુ 3 ઇન્ટુ આનો આન્સર આવે 1 પ્લસ 0 રેસ ટુ માઇનસ 2. આ ટેન્સ ટુ 0 થાય, આ છેદમાં ઇન્ફિનિટિવ અપન ઇન્ફિનિટિવ એટલે આન્સર 0. તો 1 ની ઉપર તો ગમેલી ડિગ્રી 1 જ આવે એટલે આન્સર આવે e રેસ ટુ 3. લ્યો, જોઈ લેજો બરાબર.
चलो एग्जाम्पल नंबर 3, लिमिट n टेन्स टू इन्फिनिटी 1 + 1/n - 5 रेज़ टू n। तो आने આપણે આમ એરેન્જ કરીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, આને તમે આમ લખો કે 1 + 1/n - 5 રેઝ ટુ n - 5 આનું વ્યસ્ત। તો અહીંયા પાછું હું બાજુમાં એમ મૂકી દઉં કે 1 + 1/n - 5 રેઝ ટુ 5। એટલે શું થાય કે આ બે જગ્યાએ બેઝ સેમ છે એટલે આ ડિગ્રી પ્લસ થઈ જાય એટલે આ 5 5 કેન્સલ થઈ જાય એટલે રેઝ ટુ n જ કહેવાય। અને હવે આ બેની લિમિટ આપણે સેપરેટ કરી નાખીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/n - 5 રેઝ ટુ n - 5 અને ઇન્ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/n - 5 રેઝ ટુ 5। અને હવે મિત્રો તમને ખબર છે કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/n - 5 ટેન્સ ટુ 0 થાય। n ટેન્સ ટુ ઇન્ફિનિટી તો n - 5 ઇન્ફિનિટી થયું અને અપન ઇન્ફિનિટી એટલે આન્સર 0। તો આનો આન્સર આવી જશે E અને આ આવશે 1 + 0 રેઝ ટુ 5। તો આન્સર આવશે E, જોઈ લેજો। चलो मित्रों एग्जाम्पल नंबर 4, लिमिट n टेन्स टू इन्फिनिटी 1 - 3/n - 2 रेज़ टू n। गोठवता शीखजो। जो आने आपणे आम गोठवशुं के लिमिट n टेन्स टू इन्फिनिटी 1 प्लस अहीं एक्चुअली आपणे प्लस ज जोवे तो -3/n - 2। मैं अँ प्लस कर नाख्यु तो आ -3 कर नाख्यु। रेज़ टू આપણે મૂકી દઈએ n - 2/-3 આનો વ્યસ્ત રેસિપ્રોકલ। બાજુમાં હજી આ -3 આપણે અહીંયા મૂક્યું તો હું અહીંયા લખી દઉં રેઝ ટુ -3 એટલે -3 કેન્સલ થાય। અને હજી આપણે અહીંયા એવું મૂકી દઈએ કે 1 + -3/n - 2 आ -2 कैंसल करवा अहींया +2 मूकवा पड़े। लो आम आंसर गोठवण थशे बराबर। जोजो आ -3 कैंसल थाय एटले अहींया n - 2 आव्या पण एक्चुअली n ज छे तो पाछो आधार सरखो घातनो सरवाळो थाय डिग्री छे प्लस थाय एटले -2 ने +2 कैंसल थई जाय एटले पछी n आवी जाय। અને હવે આપણે કાર્ય નિયમનો યુઝ કરીએ તો આ બેયને આપણે સેપરેટ કરી દઈએ એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આ થઈ જશે 1 + -3/n - 2 રેઝ ટુ n - 2/-3 અને રેઝ ટુ -3 ઇન્ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 + -3/n - 2 રેઝ ટુ 2। રાઈટ। તો હવે તમને ખબર છે કે આમાં n ટેન્સ ટુ જો ઇન્ફિનિટી હોય તો આ -3/n - 2 ટેન્સ ટુ 0 થાય। आ n - 2 इन्फिनिटिव અને अपन इन्फिनिटिव એટલે आंसर 0 એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ જ છે। તો આનો આન્સર આપણે આમ લખી શકીએ આનો આન્સર આવે E રેઝ ટુ -3 અને આનો આન્સર આવે 1 + 0 રેઝ ટુ 2 એટલે આન્સર આવી જાય E રેઝ ટુ -3। લ્યો આ આપણો આન્સર છે, જોઈ લેજો। चलो मित्रों एग्जाम्पल नंबर 5, लिमिट x टेन्स टू 0 1 - 3x/5 રેઝ ટુ 1/x। जो मित्रों
અહીંયા પણ ચલની ઉપર ચલ ઘાત છે, વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ. અને એક વસ્તુ ચેક કરી લ્યો, આ વેરિયેબલ ટેન્સ ટુ 0 જ છે. જો એક્સ ટેન્સ ટુ 0 હોય, તમે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો આનો આન્સર 0 જ આવે. એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ બની શકે એવું તો છે, ગોઠવતા આવડવું જોશે. આને આપણે આમ સેટ કરીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0. આને એકચ્યુઅલી આપણે આમ સમજવાનું હોય કે 1 પ્લસ -3x અપન 5 આમ, તો રેસ ટુ -5 અપન 3x. આનો વ્યસ્ત આપણે ઉપર મૂકી દીધો, પણ પાછો આ ફેરફાર કેન્સલ કરવા માટે તમારે રેસ ટુ મૂકવું પડે -3 અપન 5. એટલે આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 3 3 5 5 કેન્સલ થાય, એટલે 1 અપન એક્સ જ વધે. અને હવે આપણને એ ખબર છે કે એક્સ ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ -3x અપન 5 ટેન્સ ટુ 0 થાય. અને તો પછી આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આપણે વાત થઈ એમ આ લિમિટને અંદર લેવી હોય તો લેવાય, પણ એ સ્ટેપ ન લખો તો ચાલે. તો આનો ડાયરેક્ટ આન્સર તમે આમ લખી શકો કે e⁻³ અપન 5. લ્યો, આ આપણો આન્સર છે, જોઈ લેજો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 6. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 પ્લસ 2x અપન 1 માઇનસ 2x રેસ ટુ 1 અપન એક્સ. જો ગોઠવતા શીખજો. હું આને પહેલાં તો આમ ગોઠવીશ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 પ્લસ 2x રેસ ટુ 1 અપન એક્સ અપન લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 માઇનસ 2x રેસ ટુ 1 અપન એક્સ. આ 1 અપન એક્સ ડિગ્રી છે એ આ બે ઉપર કહેવાય, અને આપણે લિમિટ છે એ જુદી કરી નાખી. અને હવે આને આપણે ફાઇનલી આમ સેટ કરીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0. આને હું આમ લખું છું કે 1 પ્લસ 2x, તો રેસ ટુ 1 અપન 2x મૂકી દઈએ અને રેસ ટુ 2 મૂકી દઈએ. એટલે આ આપણે ગોઠવાઈ ગયું. જો અપન લિમિટ એક્સ ટેન્સ ટુ 0. આને આપણે આમ ગોઠવીએ કે 1 માઇનસ 2x, તો રેસ ટુ -1 અપન 2x, તો રેસ ટુ -2. અહીંયા તમે પ્લસ કરો અને પછી અંદર માઇનસ કરો, એવું કરો તો ચાલે, પણ એ ન કરો તોય ચાલે. પણ તમારે આનો વ્યસ્ત અહીંયા મૂકવાનો છે, આનો રેસિપ્રોકલ અહીંયા મૂકવાનો છે. અને હવે તમે જુઓ કે આ લબાચો ટેન્સ ટુ 0 થવો કમ્પલસરી છે, અને એ થાય છે. એટલે એક્સ ટેન્સ ટુ 0 હોય તો આ 2x ટેન્સ ટુ 0 જ થાય. એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે, આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આ -2x ટેન્સ ટુ 0 જ થાય. તો આપણે આન્સર આમ લખી શકીએ, આનો આન્સર આવે e⁻², આનો આન્સર આવે e⁻². પણ એ 2 ડિગ્રી ઉપર વયા જાય એટલે e⁻² ઇન્ટુ e⁻², એટલે આન્સર આવે e⁻4. લ્યો, જોઈ લેજો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 7. લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 3x પ્લસ 5 અપન 3x માઇનસ 2 રેસ ટુ એક્સ. ગોઠવતા શીખજો. જો આને સૌથી પહેલું કામ હું આમ કરીશ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. આને આપણે ઉપર નીચે 3x થી ડિવાઈડ કરીએ. 3x થી ડિવાઈડ કરીએ. 3x થી ડિવાઈડ કરો એટલે અહીંયા 1 આવે, પ્લસ 5 અપન 3x અપન અહીંયા 1 આવે, માઇનસ 2 અપન 3x અને રેસ ટુ એક્સ. રાઈટ. હવે આને તમે આમ સેટ કરો કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ
આ થયું 1 પ્લસ 5/3x રેસ ટુ x અપન લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 માઇનસ 2/3x રેસ ટુ x. ફાઇનલી હવે આને આમ ગોઠવો કે લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 5/3x તો રેસ ટુ મૂકી દઈએ આપણે 3x/5 આનું વ્યસ્ત. તો પાછો અહીંયા ફેરફાર આપવો પડે રેસ ટુ 5/3 અપન લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટિવ અહીંયા મૂકી દઈએ આપણે 1 માઇનસ 2/3x તો રેસ ટુ મૂકી દઈએ આપણે માઇનસ 3x/2 પણ ફેરફાર આપણે આપીએ -2/3. આ કેન્સલ થઈ જાય એટલે અહીંયા x તો હતો જ, અહીંયા x તો હતો જ. જો અને બીજું તમે માર્ક કર્યું હશે કે x ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો આ 5/3x ટેન્સ ટુ 0 થાય, કારણ કે આ અપન ઇન્ફિનિટિવ આવે એટલે આન્સર 0. અને એવી જ રીતે આ -2/3x એ પણ ટેન્સ ટુ 0 થાય. એટલે આ 1 પ્લસ લબાચો રેસ ટુ ઊંધો લબાચો અને લબાચો ટેન્સ ટુ 0. અહીંયા પણ સેમ સ્થિતિ છે. જુઓ તો હવે આપણે આન્સર આમ લખી શકીએ કે ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર આવશે e⁵ અપન આનો આન્સર આવશે e⁻²/3. થોડું સાદું રૂપ આપીએ તો e⁵ ઇન્ટુ e⁻²/3. આ બે પ્લસ થઈ જાય એટલે આ થઈ જાય e⁻7/3. લ્યો આ આપણો આન્સર છે. જોઈ લો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 8. લિમિટ x ટેન્સ ટુ π/2 1 પ્લસ cos x રેસ ટુ sec x. ચલો આને આપણે આમ ગોઠવીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ π/2 1 પ્લસ cos x રેસ ટુ આ sec x એટલે 1/cos x. અને હવે મિત્રો તમને ખબર હશે કે x ટેન્સ ટુ π/2 હોય તો આ cos x ટેન્સ ટુ 0 થાય. cos π/2 એટલે 0. તો આ 1 પ્લસ લબાચો રેસ ટુ ઊંધો લબાચો થઈ ગયું. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ જ કહેવાય. એટલે આનો આન્સર છે એ આવશે. લ્યો સુરસુર્યું છે, જોઈ લ્યો. રાઈટ. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 9. લિમિટ x ટેન્સ ટુ 0 cos x રેસ ટુ cot² x. ગોઠવતા શીખજો. જો ચલ ઉપર ચલ ઘાત છે, વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ, એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ તો આ જ કંઈક હશે. સેટ કરતા આવડવું જોશે. જો આને આપણે આમ ગોઠવીએ કે લિમિટ x ટેન્સ ટુ 0 આ cos x લખ્યું છે ત્યાં હું લખી દઉં છું cos² x. તો અહીંયા પાછું આપણે મૂકી દઈએ 1/2 અને આ cot² છે ત્યાં લખીએ આપણે cos x² x -1. cot² x એટલે cos x² x -1. આ 2 કેન્સલ થઈ જાય એટલે આ આપણે cos x જ લખ્યું કહેવાય. રાઈટ. ચાલો હવે આને આપણે આમ ગોઠવીએ કે લિમિટ x ટેન્સ ટુ 0 આ cos² x એટલે 1 - sin² x. આ 1/2 અંદર લઈ લઈએ એટલે આ થાય 1/2 cos x² x -1/2. આ 1/2 આપણે અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યું. હવે આને આપણે આવી રીતે સેટ કરીએ કે લિમિટ x ટેન્સ ટુ 0 1 - sin² x રેસ ટુ
આ 1/2 sin સ્ક્વેર એક્સ કહેવાય, આ cos x સ્ક્વેર એક્સ એટલે 1/sin સ્ક્વેર એક્સ, અને ઇન્ટુ 1 માઇનસ sin સ્ક્વેર એક્સ રેસ ટુ -1/2. આ બેયનો આધાર સરખો હોય એટલે ઘાતનો સરવાળો થઈ જાય એટલે આ જ આવી જશે. જો આ ખાલી આપણે cos x સ્ક્વેર એક્સનું 1/sin સ્ક્વેર એક્સ કર્યું છે. અને હવે આપણે આ બેયની લિમિટ સેપરેટ કરી નાખીએ, જુદી કરી નાખીએ. તો આમ ગોઠવાશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આને આપણે આમ ગોઠવીએ કે 1 માઇનસ sin સ્ક્વેર એક્સ, તો રેસ ટુ મૂકી દઉં છું -1/sin સ્ક્વેર એક્સ, અને પાછું આને રેસ ટુ આપણે મૂકી દઈએ -1/2. જો આપણે કાંઈ ફેરફાર નથી કર્યો. અને ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ sin સ્ક્વેર એક્સ રેસ ટુ -1/2. આ આપણે લિમિટ જુદી કરી નાખી. આ બે ટર્મ સરખા જ છે, તમે જોઈ લેજો. આ ઘાતની ઘાતનો ગુણાકાર થઈ જાય એટલે આ 1/2 sin સ્ક્વેર એક્સ જ છે. પણ મિત્રો તમે જો માર્ક કર્યું હોય તો તમને ખ્યાલ આવશે કે x ટેન્ડ્સ ટુ જો 0 હોય તો x ટેન્ડ્સ ટુ 0 હોય તો આ -sin સ્ક્વેર એક્સ એ ટેન્ડ્સ ટુ 0 જ થાય. sin 0 એટલે 0. તો આ 1 પ્લસ લબાચો રેસ ટુ ઊંધો લબાચો, તો આ પણ સ્ટાન્ડર્ડ ફોર્મ જ છે. તો હવે આપણે આનો સીધો આન્સર જ લખી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર આવશે e રેસ ટુ -1/2 અને ઇન્ટુ 1 - 0, આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો sin 0 એટલે 0 રેસ ટુ -1/2. 1 ઉપર ગમે એટલી ડિગ્રી 1 જ રહે એટલે આન્સર આવશે e રેસ ટુ -1/2. લ્યો, આ આપણો આન્સર આવી ગયો, જોઈ લો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 10. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 + 3x આધાર e અપન x. થોડું ટ્વિસ્ટેડ છે, જરા ધ્યાન આપજો. જો આને આપણે આમ ગોઠવીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આ એકચ્યુઅલી આમ કહેવાય કે 1/x log 1 + 3x બેઝ e. આ 1/x જ છે, મેં અહીંયા આગળ મલ્ટિપ્લિકેશનમાં લઈ લીધું. અને હવે આને આપણે આમ એરેન્જ કરી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, જો આને આમ લખાય કે log 1 + 3x રેસ ટુ 1/x બેઝ e. તમને ખબર છે કે લોગમાં ઘાત હોય એ આગળ આવી જાય. મેં ઊંધો રૂલ લગાવ્યો છે. આને આપણે આમ એક કિક મારીએ એટલે આમ ઉપર વયું જાય. અને હવે આ લિમિટ છે ને એને તમે લોગની અંદર લેવી હોય તો લઈ શકાય. એટલે આને તમે આમ લખી શકો કે log બેઝ e, પછી તમે આમ લખી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + 3x રેસ ટુ 1/x. આવું લખાય. અને હવે આને આપણે આમ એરેન્જ કરીએ કે log બેઝ e ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + 3x, તો રેસ ટુ મૂકી દઈએ 1/3x. તો આને પાછો ફેરફાર કેન્સલ કરવા માટે રેસ ટુ 3 મૂકીએ. આ એકચ્યુઅલી અહીંયા 1/x જ હતું, મેં 1/3x મૂક્યું તો આ ઉપર 3 મૂકી દીધું એટલે એ 1/x જ કહેવાય. અને હવે આપણને ખબર છે કે x ટેન્ડ્સ ટુ 0 હોય તો આ 3x ટેન્ડ્સ ટુ 0 જ થાય. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું. જો
એટલે આન્સર આમ આવશે કે log બેઝ e, પછી આનો આન્સર e આવે અને રેસ ટુ 3. આનો આન્સર e આવશે અને રેસ ટુ 3. તો લોગમાં પછી આ ઘાત આગળ આવી જાય એટલે 3 log e ટુ ધ બેઝ e. અને હવે મિત્રો તમને ખબર હોય કે log a ટુ ધ બેઝ a, તો આનો આન્સર 1 આવે, એટલે ફાઇનલી આનો આન્સર 3 આવે. જોઈ લેજો. તો મિત્રો તમે આ સ્ટાન્ડર્ડ ફોર્મ બરાબર સમજી ગયા હશો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 1 અપન n રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ e, અથવા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ x રેસ ટુ 1 અપન x ઇઝ ઇક્વલ ટુ e. અને આ બેયને ભેગું બોલવું હોય, જરા મજાકમાં બોલવું હોય તો આપણે શું બોલશું કે 1 પ્લસ લબાચો રેસ ટુ ઊંધો લબાચો અને લબાચો ટેન્ડ્સ ટુ 0, તો એનો આન્સર લખવાનો e. Got it? Wish you all the best.